લાસ્ટ ટાઈમ આપણે પારિમાણિક સૂત્રો અને પારિમાણિક વિશ્લેષણ વિશે વાત કરેલી. હવે આપણે વધુ આગળ જઈ રહ્યા છીએ. તમારી ટેક્સ્ટબુકનો ટોપિક 2.10.2 કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. એકચ્યુઅલી આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોમાં પહેલો ઉપયોગ જોઈ લીધેલો કે તમે કોઈ ભૌતિક રાશિના સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસી શકો છો પારિમાણિક વિશ્લેષણ વડે. હવે આ બીજો ઉપયોગ છે કે જ્યારે તમારે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવવું હોય ત્યારે શું કરવું જોઈએ. આપણે અમુક સિમ્પલ ઉદાહરણો વડે આ વસ્તુ સમજીશું. પહેલા તો આપણે એવું ધારી લઈએ છીએ કે ધારો કે તમારે ગતિ ઉર્જાનું સમીકરણ તારવવું છે. તો ગતિ ઉર્જા કે એ પદાર્થના દળ પર આધારિત હોઈ શકે અને વેગ પર આધારિત હોઈ શકે. જ્યાં m દળ છે અને v વેગ છે. પણ આ બે બાબતો પર એ કેટલા પ્રમાણમાં આધારિત હોઈ શકે એવું આપણે જાણતા નથી. જો એ પ્રમાણ જાણતા હોઈએ તો આપણે એના પરથી સૂત્ર બનાવી શકીએ. તો આપણે એવું ધારી લીધું કે ધારો કે દળના a ઘાત પર આધારિત છે અને વેગના b ઘાત પર આધારિત છે. અહીંયા ab belongs to r છે. r મતલબ રિયલ નંબર્સ. r વિશે આપણે જાણીએ છીએ કે a અને b બંને રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે. r વાસ્તવિક સંખ્યાઓના ગણનું નામ છે. તો વાસ્તવિક સંખ્યાઓ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે અને 0 પણ હોઈ શકે. તો બધા પ્રકારની જેટલી વાસ્તવિક સંખ્યાઓ છે એમાંનું કોઈ એક મૂલ્ય a અને b નું પણ એ જ રીતે બીજું કોઈ એક મૂલ્ય છે. તો હવે આપણે આ એક રફ સમીકરણ લખ્યું, ચલનનો સંબંધ લખ્યો. રાધર સમીકરણ વિશે હજુ આપણે જાણતા નથી. આપણે સમીકરણ તો આના પરથી તારવીશું. તો સમીકરણ મેળવવા માટે આપણે અચળાંક મૂકી દઈએ. ગતિ ઉર્જા કેપિટલ K બરાબર સ્મોલ k m રેસ ટુ a v રેસ ટુ b. અહીંયા સ્મોલ k પરિમાણ રહિત અચળાંક છે. આ બહુ અગત્યની શરત છે કે આપણે સ્મોલ k પરિમાણ રહિત અચળાંક લઈએ છીએ. સાદી ભાષામાં કહીએ તો સ્મોલ k કોઈ એક સંખ્યા છે જેનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે. પણ આપણે હાલ પૂરતું સ્મોલ k ની ચિંતા ફક્ત આટલી જ કરીએ છીએ. હવે આને હું નંબર આપી દઉં છું 1. હવે આગળના સ્ટેપમાં આપણે બંને બાજુના પારિમાણિક સૂત્રો લખીશું. તો પહેલા હું ડાબી બાજુ પર રહેલા k નું પારિમાણિક સૂત્ર લખું. બંને તરફ પારિમાણિક સૂત્રો લખતા કે ગતિ ઉર્જાના પરિમાણ આપણે જાણીએ છીએ m1 l2 t-2 થાય. હવે સામેની બાજુએ સ્મોલ k છે પહેલા, પણ સ્મોલ k તો પરિમાણ રહિત છે એટલે આપણે એની ચિંતા કરતા નથી. m એટલે દળ, એના પરિમાણ એટલે m1 એની a ઘાત. પછી v એટલે l1 t-1 વેગના પરિમાણ એની b ઘાત. આને જ્યારે હું છોડી નાખું ત્યારે થશે m ની a ઘાત l ની b ઘાત અને t ની -b ઘાત. સામે અહીંયા મળશે m1 l2 t-2. હવે હું સમીકરણની બંને તરફ
એમ એલ અને ટી ના ઘાતાંકો એટલે કે પરિમાણો સરખાવવું તો જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા m ની એક ઘાતાંક છે અને અહીંયા a ઘાતાંક છે તો a બરાબર મળે છે 1. એ જ રીતે b ની અહીંયા 2 ઘાતાંક છે, સોરી l ની અહીંયા 2 ઘાતાંક છે અને અહીંયા b ઘાતાંક છે તો b બરાબર મળે છે 2. હવે a અને b ની આ કિંમતો આપણે સમીકરણ 1 માં મૂકીશું. તો આપણને મળે છે કેપિટલ K બરાબર સ્મોલ k m રેઝ ટુ a, એમાં a ની કિંમત 1 છે અને કોઈ બી પદની એક ઘાતાંક લખવાની જરૂર નથી હોતી એટલે આપણે નથી લખતા. v ની b ઘાત એટલે કે 2 મતલબ કે v સ્ક્વેર. હવે પ્રાયોગિક રીતે સ્મોલ k બરાબર 1/2 લેતા આપણને મળે છે કેપિટલ K નું સમીકરણ 1/2 mv સ્ક્વેર. તો આપણે પારિમાણિક વિશ્લેષણની રીતે પદાર્થની ગતિ ઊર્જાનું સમીકરણ શોધ્યું. આપણે શરૂઆતમાં એ સમીકરણ જાણતા નહોતા પણ આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને શોધ્યું. હવે ધારો કે ફરીથી એકવાર હું બીજું એક ઉદાહરણ લઉં છું. બળનું સમીકરણ તારવવું છે આપણે. બળ F. પાછું આપણે સૂત્ર તો જાણીએ છીએ F બરાબર ma, પણ ફરીથી એકવાર આપણી સિસ્ટમ મુજબ બળ એ દળ m ના a ઘાતના પ્રમાણમાં છે એવું આપણે ધારી લઈએ છીએ અને સ્મોલ a ના b ઘાતના પ્રમાણમાં છે એવું ધારી લઈએ છીએ. કદાચ a માં કન્ફ્યુઝન થાય એવું હોય તો આપણે x અને y પણ લઈ શકીએ છીએ. અહીંયા એવો કોઈ રૂલ નથી કે તમારે abc જ લેવી ઘાતાંકો. ઇક્વેશન સિમિલર થઈ જતું હોય તો તમે abc ના બદલે xyz વગેરે કોઈ બી સંખ્યાઓ પણ કોઈ બી સંજ્ઞાઓ પણ ધારી શકો છો. આના પરથી ફરીથી આપણે લખીશું f બરાબર k m રેઝ ટુ x a રેઝ ટુ y. ફરીથી એકવાર અહીંયા પણ xy બંને ઘાતાંક બિલોંગ્સ ટુ r છે અને k પરિમાણ રહિત અચળાંક છે. આવું યાદ રાખીશું. પારિમાણિક વિશ્લેષણના આ ઉપયોગમાં જ્યાં પણ તમે વાત કરતા હો, કોઈ બી સમીકરણ તમે મેળવતા હો ત્યારે આ વસ્તુ નક્કી છે. સી આખા ટોપિકમાં ઘણી બધી બાબતો કોમન છે જેની આપણે આ એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ પછી આગળ છેલ્લે ચર્ચા કરીશું. તો હવે ફરીથી એકવાર હું બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકીશ. તો બળના પરિમાણ આપણે જાણીએ છીએ m1 l1 t-2 ઇક્વલ્સ ટુ સામે k ફરીથી એકવાર પરિમાણ રહિત છે. સ્મોલ m એટલે દળ, તો દળના પરિમાણ m1 એની a ઘાત સોરી x ઘાત છે અને a એટલે પ્રવેગ, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 એની y ઘાત. આને સાદુરૂપ આપો એટલે મળશે mx 1 ગુણ્યા x એટલે x ઘાત થઈ ગઈ, l ની 1 ગુણ્યા y એટલે y ઘાત અને t ની -2y ઘાત. આ કિંમત મળી m1 l1 t-2 ની. ફરીથી એકવાર હું બંને તરફ અહીંયા mlt ના ઘાતાંકો સરખાવતા એવું મેં લખેલું પણ કૌંસમાં લખ્યું છે પરિમાણ સરખાવતા. તમે એવું પણ લખી શકો. આપણે શોર્ટમાં લખીએ બંને તરફ પરિમાણો સરખાવતા, કારણ કે આપણે એવું ભણી ગયા કે પરિમાણ એટલે આફ્ટર ઓલ તો શું છે, જે mlt ના ઘાતાંકો છે એ જ એનું જ બીજું નામ પરિમાણ છે. તો તમે એવું લખો કે mlt ના ઘાતાંકો સરખાવતા કે પછી તમે એવું લખો કે પરિમાણ સરખાવતા.
ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. તો હવે આધાર સરખા હોય ત્યાં ઘાતાંક સરખાવીએ. તો x બરાબર મળ્યું 1 અને l બરાબર પણ l1 બરાબર પણ ly હોવાથી ઘાતાંક સરખાવો તો 1 એ કોની કિંમત થઈ? y ની કિંમત થઈ. તો બંને તરફ પરિમાણ સરખાવતા તમને મળે છે x બરાબર 1 અને y બરાબર પણ 1. ત્રીજા ઘાતાંકને સરખાવવાની જરૂર નથી પડતી. જસ્ટ લાઈક અહીંયા તમે કદાચ અહીંયા -b અને -2 સરખાવત તો -b બરાબર -2 તો પાછું આ જ મળતું હતું, b બરાબર 2. એવી રીતે અહીંયા -2y બરાબર -2 તો પાછું y બરાબર 1 જ મળશે. તો આપણે એની ચિંતા કરતા નથી. હવે x અને y ની આ કિંમતો ફરીથી એકવાર આપણી સિસ્ટમ મુજબ જે સમીકરણ આપણે મેળવ્યું હતું એમાં મૂકીશું. એકમાં મૂકતા તો મળે છે આપણને f બરાબર k m⁻x. પાછી x ની કિંમત 1 છે, લખવાની જરૂર નથી. અને a⁻y તો y ની કિંમત 1 છે એટલે એ પણ લખવાની જરૂર નથી. ફરી એકવાર પ્રાયોગિક રીતે આપણે k બરાબર 1 લઈએ છીએ તો આપણને સમીકરણ મળે છે f = ma, જે બળનું સમીકરણ છે. અહીંયા આપણે જુદા જુદા બે સરળ ઉદાહરણો વડે જોયું કે આ મેથડ આપણા માટે કઈ રીતે કામની છે. આગળ ઉપર આવા બીજા ઉદાહરણો પણ, એક ઉદાહરણ તો ઇનફેક્ટ હમણાં જ આવશે તમારું. પણ એક બે મુદ્દાઓ મેં કીધું એમ સમાનતાઓ જે છે એ થોડી ધ્યાનમાં રહેવી જોઈએ. તમે કોઈ બી વસ્તુ જ્યારે સમજો છો ત્યારે આ એક સૂત્ર મેળવવાની મેથડ શું છે એ સમજો. તમે એ ના વિચારો કે આ સૂત્ર મેળવવું હોય તો પહેલા આવું લખવું પડશે, પછી ab belongs to r એવું લખવું પડશે, પછી k પરિમાણ રહિત અચળાંક છે એવું લખવું પડશે. આને ગોખ્યું કહેવાય, સમજ્યું ના કહેવાય. આપણે સમજવા માટે મેથડ યાદ રાખવાની છે. તો મેથડનું પહેલું સ્ટેપ, જે ભૌતિક રાશિનું સમીકરણ તમારે મેળવવું છે એ કઈ કઈ બાબતો પર આધારિત હોઈ શકે એ વિચારો અને એના પરથી યોગ્ય ઘાતાંકો સહિત ચલનનો સંબંધ લખો. જેમ અહીંયા લખ્યો એમ મેં અહીંયા પણ લખ્યો છે, જોઈ શકો છો. બીજું સ્ટેપ, ચલનની સંજ્ઞા દૂર કરીને ઇક્વલ્સ ટુ ની સાઈન વાળું એક સમીકરણ બનાવો. મેં અહીંયા પણ કરેલું છે, જુઓ. ત્રીજું સ્ટેપ, બંને તરફ પારિમાણિક સૂત્રો લખો. અહીંયા પણ લખ્યા છે, જોઈ શકો છો. ચોથું સ્ટેપ, પારિમાણિક સૂત્રોને કૌંસ છોડીને સાદુરૂપ આપી દો. અહીંયા પણ આપ્યું છે. પાંચમું સ્ટેપ, બંને તરફ ઘાતાંકો અથવા પરિમાણ સરખાવો. અહીંયા પણ સરખામણી કરેલી છે અને અહીંયા પણ કરેલી છે. છઠ્ઠું સ્ટેપ, જે કિંમતો મળી ઘાતાંકોની એ સમીકરણ 1 માં મૂકી દો. અહીંયા પણ મૂકી છે અને અહીંયા પણ મૂકી છે. અને સાતમું સ્ટેપ, ફાઇનલી પ્રાયોગિક કિંમત લઈ લો અચળાંકની. બે જગ્યાએ લીધેલી છે. તો તમે એવું કહી શકો કે આ એક આખી મેથડ થઈ. તમારે જ્યારે કોઈ એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવવું હોય ત્યારે એ સમીકરણ તારવવાની રીત થઈ. હજુ પારિમાણિક વિશ્લેષણનો અન્ય ત્રીજો ઉપયોગ બાકી છે. તો ત્રીજા ઉપયોગમાં તમે એવું જોશો કે સંખ્યાત્મક સંબંધ મેળવવો હોય તો શું કરવું જોઈએ. તો પારિમાણિક વિશ્લેષણના જે કોઈ ઉપયોગો છે એમાં બહુ અગત્યનો મુદ્દો આને ગણી શકાય, આ મેથડને. તો હવે આપણે આ જ મેથડ પર આધારિત બીજું એક ઉદાહરણ કન્સિડર કરીશું. તો આ વસ્તુને હવે બૂસ્ટઅપ કરવા માટે, થોડું વધારે સમજવા માટે આપણે તમારી ટેક્સ્ટબુકનું ઉદાહરણ 2.17 લઈ રહ્યા છીએ. જેમાં આપ્યું છે એક સાદું લોલક અર્થાત દોરી સાથે બાંધેલ ગોળો. સાદા લોલકની વ્યાખ્યા આના કરતા વધારે સારી છે અને વધુ ક્લિયર છે, પણ અત્યારે તમને એક રફ વ્યાખ્યા આપી છે કે ભાઈ સાદું લોલક એટલે શું. તમે એક દોરી લીધી અને આ દોરીના છેડે એક ગોળો બાંધી દીધો. હવે એ ગોળો આવી રીતે દોલનો કરે છે. તો આ સાદું લોલક ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. જો તેના દોલનોનો આવર્તકાળ, તેની લંબાઈ l, ગોળાના દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત હોય તો પરિમાણની રીત એટલે કે પારિમાણિક વિશ્લેષણ સાદી ભાષામાં
નો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. તો સૌથી પહેલું સ્ટેપ શું હતું? મેં કીધું હતું જે કોઈ ભૌતિક રાશિઓ પર તમે વિચારેલી ભૌતિક રાશિ જેનું તમારે સમીકરણ મેળવવું છે એ આધારિત હોઈ શકે એનો સંબંધ લખો ચલનનો. તો આપણે એવું કીધું છે કે આવર્તકાળ ટી આવર્તકાળની સંજ્ઞા છે. કઈ કઈ બાબતો પર આધારિત હોઈ શકે? પેલું તો લંબાઈ L પર, બીજું ગોળાના દળ M પર, અને ત્રીજું ગુરુત્વ પ્રવેગ G પર આધારિત હોઈ શકે. હવે હું ત્રણે ત્રણને એક એક સંજ્ઞા આપી દઉં છું, x, y અને z. તમે ABC પણ લઈ શકો મેં કીધું એમ. અને બીજું સ્ટેપ આપણું એવું હતું કે t બરાબર ચલન દૂર કરો એટલે અચળાંક મૂકવો પડે. તો આપણે મૂક્યું k l raised to x m raised to y g raised to z, જ્યાં વિધાઉટ ફેલ આ બધી જગ્યાએ લખવું k એટલે પરિમાણ રહિત અચળાંક છે અને xyz શું છે? belongs to r છે. અને આને આપણે નંબર આપી દઈશું 1. એઝ પર સિસ્ટમ આપણે હમણાં જે જોયું એ મુજબ આપણી જોડે હવે એક સંબંધ તૈયાર છે. હવે આપણે એના પછીના સ્ટેપમાં આ બધાના પરિમાણ મૂકવાના આવે છે. તો આપણે પરિમાણ મૂકતા જઈએ 1 by 1 બધાના. તો બંને તરફ પારિમાણિક સૂત્રો અથવા સિમ્પલી પરિમાણ જે લખો એ લખતા શું મળે? t એટલે આવર્તકાળ જેનું પરિમાણ છે t1 ઇક્વલ્સ ટુ, ફરીથી એકવાર k પરિમાણ રહિત છે, l એટલે લંબાઈ તો એનું પરિમાણ છે l1 અને એની ઘાત અહીંયા છે x. એ જ રીતે m એટલે દળ તો એનું પરિમાણ m1 અને એની ઘાતાંક છે y. અને એ જ રીતે g એટલે l1 t-2, કારણ g ગુરુત્વ પ્રવેગ છે એટલે પ્રવેગના જે પરિમાણ છે એ જ ગુરુત્વ પ્રવેગના થાય અને એની ઘાત z. હવે હું જમણી બાજુ પર પરિમાણ પેલા છોડી નાખું, કૌંસ ઘાતાંકને સાદુરૂપ આપી દઉં અને mlt એવા ક્રમમાં લખું. તો સૌથી પહેલું પદ m વાળું, m ની 1 ગુણ્યા y એટલે y ઘાત થઈ, l ની અહીંયા 1 ગુણ્યા x એટલે x ઘાત, અહીંયા જ રીતે l ની 1 ગુણ્યા z એટલે z ઘાત, અને t એક જ વખત છે આખામાં એટલે -2 into z, એનો પણ એ જ રીતે ઘાતાંકનો ગુણાકાર થયો. તો હવે આ બાજુ ખાલી t1 છે એનો અર્થ એવો કે m0 l0 છે. તો આ m0 l0 t1 અહીંયા લખીએ m ની y ઘાત, અહીંયા આધાર સરખા છે એટલે l ની ઘાતાંકનો સરવાળો થયો તો l ની x plus z ઘાત અને t ની -2z ઘાત. તો આપણને બે બાજુ પરિમાણ સમાન મળવા જોઈએ. તો આપણે હવે બંને તરફ ના પરિમાણો સરખાવી દઈએ. તો બંને તરફના પરિમાણો સરખાવતા આપણને મળે છે y બરાબર 0. બે બાજુ મેં પહેલા m ના પરિમાણ સરખાવ્યા. સરખામણી કરો ત્યારે એક બાબત મગજમાં રાખવાની કે જેમાં કોઈ એકેય ચલ ના હોય અથવા જેની કિંમત 0 થતું હોય પહેલા સરખાવવું, પછી જેમાં એક જ ચલ હોય એ સરખાવવું. જેમ કે હવે માની લો કે હું કદાચ l ની ઘાતાંક અહીંયા સરખાવું તો આ બાજુ બે ચલ છે તો બે ચલ વાળું સમીકરણ ઓલવેઝ છેલ્લે લેવું. અહીંયા એક જ ચલ છે જો z, એટલે હું t ના ઘાતાંક પહેલા સરખાવું છું તો -2z બરાબર મળ્યું, અહીંયા t ની ઘાતાંક -2z છે, અહીંયા 1 તો -2z બરાબર મળ્યું 1. અને છેલ્લે હું l ની ઘાતાંક સરખાવું તો x plus z બરાબર 0. તો xyz ત્રણમાંથી એક કિંમત તો મને ડાયરેક્ટ મળી ગઈ. આના પરથી હું લખી શકું છું z equals to -1/2. તો આ મને બીજી કિંમત મળી ગઈ. અને હવે
આના પરથી હું x ની કિંમત લખું તો -z મળે અને આ કિંમત જ્યારે હું લઈ લઉં તો હવે શું લખાય માઈનસ જે અહીંયા હતું અને z ની કિંમત -1/2 તો ફાઇનલી મળ્યું x બરાબર માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું એટલે 1/2. તો હવે આપણે જે ત્રણ ઘાતાંકો વિચારેલી અહીંયા l ની x ઘાત m ની y ઘાત અને g ની z ઘાત એ ત્રણે ત્રણ ઘાતાંકોના સમીકરણો આપણને અહીંયા મળી ગયા, એની કિંમતો મળી ગઈ. તો હવે આ ત્રણે ત્રણ કિંમતો x y z ની કિંમતો જે આપણે ઉપર મેળવીએ ક્યાં મૂકીશું? સમીકરણ 1 માં. તો આપણને શું મળે છે? t બરાબર km નો m l ની x ઘાત એટલે કે 1/2 ઘાત, પછી m ની y ઘાત એટલે કે 0 ઘાત અને g ની z એટલે કે -1/2 ઘાત. હવે m ની 0 ઘાત 1 થઈ જાય આપણે જાણીએ છીએ, તો કોઈ બી પદની 0 ઘાત એટલે જવાબ 1 આવે. તો આ હવે લખવાની જરૂર નથી. તો આ થયું k l1/2. આ g ને હું જ્યારે છેદમાં લઈ જાઉં ત્યારે -1/2 ઘાત જે હતી એ +1/2 થઈ જાય. તો મને આ મળ્યું આવું કંઈક g1/2. 1/2 ઘાત એટલે આપણે જાણીએ છીએ કે રૂટ, વર્ગમૂળ. તો આને હું આમ પણ લખી શકું છું અને √l/√g આ જે છે એને હું √l/g કરીને પણ લખી શકું. આ પણ આપણે જાણીએ જ છીએ. હવે ફાઇનલી પ્રાયોગિક રીતે k બરાબર 2π લેતા આપણને મળે છે t = k ની કિંમત 2π √l/g. તો આ સાદા લોલકના દોલનનો આવર્તકાળ શોધવાનું સમીકરણ છે. એક નોંધપાત્ર મુદ્દો એ છે કે તમે બાય મિસ્ટેક જે ધારણા કરી હતી એ જાતે ને જાતે આઉટ થઈ ગઈ. જુઓ, તમે એવું ધાર્યું હતું કે ગોળાના દળ પર આધારિત છે, પણ ગોળાના દળ પર આધારિત નથી. જુઓ અહીંયા ફાઇનલ સમીકરણમાં ગોળાનું દળ ક્યાંય નથી. તો જો ગોળાનું દળ ઓટોમેટિકલી જતું રહ્યું અહીંયા. એટલે આ પણ એક ફાયદો છે પારિમાણિક વિશ્લેષણની રીતનો કે તમે જે વસ્તુ ધારી લીધી હોય કે ભાઈ કદાચ આના પર આધારિત હોય અને ખરેખર જે તે ભૌતિક રાશિ એના પર આધારિત ન હોય તો એ પદ ફાઇનલ ઇક્વેશનમાંથી જાતે ને જાતે નીકળી જશે. આપણે હવે એક વધારાની બાબત જોવા જઈ રહ્યા છીએ જે આપણા પાઠ્યપુસ્તકમાં આપી નથી, પણ સમજવાની દ્રષ્ટિએ અગત્યની છે. આપણે જાણીએ છીએ કે આપણી ટેક્સ્ટબુકમાં ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે કે જે તમને આપવામાં નથી આવી ટેક્સ્ટબુકમાં, પણ આપણા અભ્યાસક્રમમાં છે. મતલબ કે એનો ઉપયોગ તમારે ફ્રીક્વન્ટલી કરવાનો થતો હોય. તો એવી જ એક બાબત છે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ. આપણે હજુ ત્રીજો એક ઉપયોગ જોવાનો બાકી છે, પણ આપણી બુકમાં એ પણ નથી આપ્યો. સીધો એનો ઉપયોગ જેમાં થતો હોય એવા દાખલાઓ તમારા સ્વાધ્યાયમાં છે, પણ પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ આપણી ટેક્સ્ટબુકમાં નથી. લેટર ઓન આપણે જોઈ લઈશું, પણ હાલ પૂરતા તમારા બે ઉપયોગો જોયા પછી પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ થોડી જોઈ લઈએ, કારણ કે ત્રીજા ઉપયોગને આ મર્યાદાઓ જોડે બહુ સંબંધ નથી. તો પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ શું છે એ જોઈશું હવે આપણે. તો સૌથી પહેલી મર્યાદા તો એ છે કે કોઈ ભૌતિક રાશિ અન્ય કઈ કઈ ભૌતિક રાશિઓ પર આધારિત છે.
તે કદાચ સંપૂર્ણપણે જ્ઞાત ન પણ હોય. જે લખ્યું એનો અર્થ સમજીએ. તમે એમ કીધું કે ભાઈ હમણાં જ આપણે એક્ઝામ્પલ ની વાત કરી, જે છેલ્લે ઉદાહરણ લીધું એનું જ એક્ઝામ્પલ લઈએ આપણે, કે તમે ઉદાહરણ લીધું હતું કે લોલકના ગોળાનો આવર્તકાળ એટલે કે સાદા લોલકનો આવર્તકાળ એ ગોળાના દળ પર આધારિત છે, પણ ખરેખર એ દળ પર આધારિત નથી. તો દળવાળું પદ જતું રહ્યું. તો તમે પહેલી તો વિચારવામાં ભૂલ કરી. હા, પારિમાણિક વિશ્લેષણની એ બ્યુટી છે, એ ખાસિયત છે કે એ પદ જાતે ને જાતે નીકળી ગયું. પણ માની લો કે બાય ચાન્સ કોઈ એક બાબત એવી છે કે જેના પર એ ભૌતિક રાશિ આધારિત હોય અને તમે વિચારવાની જ ચૂકી ગયા, તો તમે કોઈ ખોટી વસ્તુ વિચારી તો એ નીકળી જશે, એની ચિંતા નથી, પણ સાચી વસ્તુ વિચારવાની રહી ગઈ તો એનો કોઈ ઉપાય નથી. તો કોઈ ભૌતિક રાશિ અન્ય કઈ કઈ ભૌતિક રાશિઓ પર આધારિત છે તે કદાચ સંપૂર્ણપણે જ્ઞાત ન પણ હોય, આપણને કદાચ ખબર ન હોય કે આના પર આધારિત હોઈ શકે, તો આપણે એને કન્સિડર જ નહીં કરીએ. તો પછી આપણે ચલનનો સંબંધ જ ખોટો લખીશું અને ફાઇનલી તમારું ઇક્વેશન પણ ખોટું મળશે. તો એવા કિસ્સામાં પારિમાણિક વિશ્લેષણ નકામું પડે છે. બીજી વસ્તુ કે કોઈ એક ભૌતિક રાશિનો અન્ય 3 ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ પારિમાણિક વિશ્લેષણ પરથી તમે મેળવી શકો છો, પણ આ મહત્તમ અન્ય 3 ભૌતિક રાશિ છે. રીઝન મૂળિયા મેથ્સમાં રહેલા છે. મેથ્સ એવું કહે છે કે તમારી જોડે જેટલા ચલ હોય એટલા તમારી જોડે સમીકરણો હોવા જોઈએ. જેમ કે મેં તમને કદાચ એક આવું એક્ઝામ્પલ આપ્યું હતું કે x² = 16 આવું કહી દેવામાં આવે તો તમે બહુ ઈઝીલી કહી શકો છો કે x નું મૂલ્ય ±4 હશે. પણ જો તમને એવું કહેવામાં આવે કે x + y = 16 તો તમે x નું મૂલ્ય 4 જ હશે એવું નથી કહી શકતા, ±4 જ હશે એવું જરૂર નથી. કદાચ x ની કિંમત 1 હોય અને y ની 15 હોય, બની શકે. તો હવે તમારે બીજા ચલની જરૂર પડશે. x + y = 16 એ તો એક ચલ છે. બીજું કોઈ એક સમીકરણ તમારી જોડે હોવું જોઈએ જેના પરથી તમને આ સંબંધ ક્લિયર થતો હોય. ધારો કે હું એવું કહી શકું કે x + y = 16 છે અને x - y બરાબર માની લો 4 છે. તો હવે તમે કહી શકો કે x 10 હશે અને y 6 હશે. તમે એના મૂલ્યો શોધીને કહી શકો, સાબિત કરી શકો આના પરથી. તો પછી આની જરૂર નથી પડતી, આવી કોઈ ધારણાઓ તમારે ન કરવી પડે. પણ મુદ્દો એક કે તમારી જોડે 2 ચલ છે તો પછી સમીકરણ પણ 2 હોવા ફરજિયાત છે. તો આ એક સાદું ગણિત છે કે તમારી જોડે જેટલા ચલ હોય એટલા સમીકરણો પણ હોવા જોઈએ તો તમે એને ઉકેલી શકો. ઊંધું વિચારો તો તમારી જોડે જેટલા સમીકરણ છે મેક્સિમમ એટલા જ ચલની તમે કિંમતો મેળવી શકશો. એથી વધુ ચલની કિંમતો તમે મેળવી શકશો નહીં. તો તમારી જોડે ચલ કેટલા? m, l અને t. તો તમે કોઈ ભૌતિક રાશિનો અન્ય 3 ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવી શકો, મેક્સિમમ 3. એથી વધુ સમીકરણો તમારી જોડે નથી તો પછી એથી વધુ ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ પણ તમને નહીં મળે. આ બીજી એક એની મર્યાદા છે. ત્રીજું, સમીકરણમાં પરિમાણ રહિત અચળાંક આવે એવું આપણે કીધું. મતલબ કે ત્રીજી મર્યાદા, ત્રીજી ખામી એ થઈ કે સમીકરણમાં આવતો અચળાંક જો પરિમાણ રહિત ન હોય તો પારિમાણિક વિશ્લેષણ ઉપયોગી નથી. તમે ઘણા બધા એવા ઇક્વેશન્સ મેળવશો કે જેમાં સમીકરણમાં અચળ પદ હાજર હોય પણ એ પરિમાણ રહિત ન હોય, એનો એકમ હોય. જેમ કે સાદું ઉદાહરણ લઈએ તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર G m1m2/r² આવું છે. તો અહીંયા G પરિમાણ રહિત નથી, અચળાંક ખરો.
6.673 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર એનું મૂલ્ય છે. ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર એકમ છે, મતલબ કે આ પરિમાણ રહિત નથી જી. તો તમે આ સમીકરણ પારિમાણિક વિશ્લેષણ પરથી નથી મેળવી શકતા. ચોથો મુદ્દો, સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંક વિશે કોઈ માહિતી પારિમાણિક વિશ્લેષણ પરથી મળતી નથી. સમીકરણમાં આવતો પરિમાણ રહિત અચળાંક બીજી રીતે કહીએ તો તમારે પ્રાયોગિક રીતે જ લેવો પડે છે. જો અત્યાર સુધી આપણે જે કંઈ લખ્યું એમાં આપણે એવું કર્યું કે પ્રાયોગિક રીતે સપોઝ k બરાબર 1/2 લીધું અથવા k બરાબર 1 લીધું, અથવા રિસેન્ટલી છેલ્લે જે આપણે ઉદાહરણ ગણ્યું ટેક્સ્ટબુકનું એમાં આપણે પ્રાયોગિક રીતે k બરાબર 2π લીધું. તો એ અચળાંકનું મૂલ્ય તમારે પ્રાયોગિક રીતે શોધવું પડે છે. એમાં પારિમાણિક વિશ્લેષણ તમને કોઈ જ મદદ કરી શકતું નથી. અને પાંચમી લાક્ષણિકતા પણ અગત્યની છે, કારણ કે પાંચમી લાક્ષણિકતા બેઝિકલી જે આપણે હમણાં વાત કરી ત્રિકોણમિતીય વિધેયોવાળા સમીકરણો, એ પ્રકારના સમીકરણોને લાગુ પડે છે. ત્રિકોણમિતીય લઘુગણકીય અને ચરઘાતાંકીય વિધેયોવાળા, મતલબ કે વિધેયો હાજર હોય તેવા સમીકરણો પારિમાણિક વિશ્લેષણ પરથી મેળવી શકાતા નથી. આપણે 1 by 1 એક એક્ઝામ્પલ જોઈએ અને એક વસ્તુ શું છે થોડું જોઈ લઈએ. વધારે ડિટેલમાંથી જતા પણ એક પ્રાઇમરી લેવલનો આપણને આઈડિયા મળે એના માટે. ત્રિકોણમિતીય વિધેય જેમાં હાજર હોય એવું એક સમીકરણ મેં તમને હમણાં જ લખીને દેખાડ્યું હતું, y બરાબર a cos omega t. લાસ્ટ લેક્ચરમાં જ આપણે આના વિશે વાત થયેલી. તો a cos omega t આમાં ત્રિકોણમિતીય વિધેય હાજર છે cos. તો આ પ્રકારનું સમીકરણ તમે પારિમાણિક વિશ્લેષણ પરથી મેળવી શકતા નથી. બીજી વસ્તુ છે લઘુગણકીય સમીકરણ. તમે જે સમીકરણમાં લોગ હાજર હોય એવું સમીકરણ પણ પારિમાણિક વિશ્લેષણ વડે મેળવી શકતા નથી. તો આવા સમીકરણનું પણ એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. w બરાબર mu rt નેચરલ લોગ v2 by v1 વિસ્તરણ કરો ત્યારે થતા કાર્યનું સૂત્ર છે. આ થર્મોડાયનેમિક્સમાં તમારે આવશે. બધા પદોની આપણે અત્યારે ચિંતા નથી કરતા, પણ નેચરલ લોગનો અર્થ એવો છે કે સાદા લોગને 2.303 વડે ગુણવાથી જે જવાબ મળે, મતલબ કે આ લોગ વાળું પદ થયું. તો આ સમીકરણ પણ તમે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને શોધી શકતા નથી. અને લાસ્ટ ઇક્વેશન છે, લાસ્ટ પ્રકાર છે ચરઘાતાંકીય વિધેયો જેમાં હાજર હોય. ઠીક છે, ત્રિકોણમિતીય અને લઘુગણકીય વિશે તો તમે જાણતા હતા ઓલરેડી, અને સમીકરણો પણ બહુ સિમ્પલ છે. ચરઘાતાંકીય એટલે શું? એવી ઘાતાંક કે જે ચલ છે. ઘાતાંકમાં કોઈ ચલ રહેલું હોય અથવા ચર પદ રહેલું હોય તો એવું સમીકરણ પણ તમે પારિમાણિક વિશ્લેષણ વડે મેળવી શકતા નથી. તમે 11th માં જ આગળના બે સમીકરણો પણ 11th માં જ ભણશો હમણાં. તો 11th માં જ હજુ તમારે આ પ્રકારનું પણ એક સમીકરણ આવશે. અવમંદિત દોલનો માટે t સમયે કંપ વિસ્તાર એ t બરાબર a0 e raised to -bt by 2m. તો આવું સમીકરણ પણ તમે મેળવી શકતા નથી. કોના વડે? પારિમાણિક વિશ્લેષણ વડે. કારણ બી માધ્યમનો અવમંદન અચળાંક છે, હાલ પૂરતી એની ચિંતા ના કરીએ. અવરોધક ગુણાંક, અવમંદન અચળાંક જે ગણો એ બંને નામ છે એના. એમ એટલે દળ છે. 2 તો અચળ જ છે જાણો છો, પણ સ્મોલ t સમય છે અને આપણે જાણીએ છીએ કે સમય ક્યારેય અચળ હોતો નથી. તો સમય જેમ વધશે એમ આ પદ વધતું જશે, ઘાતાંકમાં રહેલું પદ. તો ફાઇનલી
અહીંયા આ વિધેય જે છે એને ચરઘાતાંકીય વિધેય કહેવાય અને આ સમીકરણ ચરઘાતાંકીય વિધેય દર્શાવતું સમીકરણ કહેવાય. તો આવું સમીકરણ પણ તમે પારિમાણિક વિશ્લેષણ વિશે વડે મેળવી શકતા નથી. તો આ બધી પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ છે. અગેન આપણને ટેક્સ્ટબુકમાં નથી આપી, પણ આ મર્યાદાઓ આપણે ધ્યાનમાં રાખવાની છે. સ્વાધ્યાયના દાખલાઓ ગણતી વખતે તમારે આ મર્યાદાઓની જરૂર પડશે. જેમ તમને આની પેલા નિયમો લખાયા હતા, અમુક સમજાયા હતા મેં કે પારિમાણિક વિશ્લેષણમાં આટલું ધ્યાન રાખવું, એ નિયમો પણ ચોપડીમાં ક્યાંય નથી આપ્યા. પણ ચોપડીમાં નથી આપ્યું ડઝન્ટ મીન કે આપણને પૂછાશે નહીં. આપણે હજુ પણ ત્રીજો ઉપયોગ લેવાના છીએ, જે ચોપડીમાં નથી આપ્યો પણ તમને પૂછી શકાય છે. ઇવન પૂછેલો છે ઇનફેક્ટ તમારી બુકમાં જ, સ્વાધ્યાયમાં. તો આપણે આગળ ઉપર હવે એ ઉપાય પર જઈશું, એ ઉપયોગ પર.